હેલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજીને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો આજ છે રામનવમી, એટલે પહેલાં તો રામનવમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને અત્યારમાં જો નાય તો તૈયાર થઈ ગયા છે કાણે જવા હતું. આજે શું કહેવાય ભજનમાં ગયા હતા, એટલે ત્યાંથી લગભગ 2:30 વાગે આવ્યા હતા. એટલે શું કહેવાય વહેલા જઈને તોડવા જવાનું પછી કામ કરતો આજે આપણે જાણે બધું બંધ હતું. એટલે અત્યારમાં તૈયાર થઈને જો ખારાવડ જે બેરાને મૂકવા જવાનું તો ના જોતો. અને ત્યાંથી જો તો મોટું કા અમારે રાજભાઈ હવારમાં વિપુલિયા મોટું કાવી ગયા હતા ને, તો એને તેડવા અને ત્યાંથી જો હાકર ટેટી આણી છે. તો હાકર ટેટીને એવું બધું ખાવી છે. અમારે ખુશાબેનને મમ આણ્યું છે. ખુશા હાટું શું છે? ખુશો મમ મમ શું છે? શું છે? લે લે વાગે નહીં. ખુશું મીંડું મોવા એક જો મોય છે, નાની નાની છે, બહુ મોટી નથી. તો શિલ્પાબેન જો ભરત આજે બીજું ભરત કાઢ્યું હે. ઓલું ભરત શું કહેવાય હું ખૂટી ગઈ હતી, બીજું ભરત ઉપાડ્યું શિલ્પાબેને આજે. અને ઓલા પણ જો મારા બા અને રાજભાઈ બે કાંકર ટેટીમાં હોય છે. અને ઈશોક કાકા અત્યારમાં ગામમાં ગયા હતા ને દૂધનામમાં, એ વી આવ્યા, એ બે સાથે શિરાવવા. તો હાલો છે ને આ બે હાંકર ટેટી પૂરી પાડવાની છે. એક અડધું ફાડ્યું અને એક વી, પછી વ્યૂ જ આવું છે ઘાણે. કાંકું શું આવું છે તારે? શું ખાય છે મમ? હે ટકા શું ખાસ? અને અમારો ટકો છે ને હાલવા માંડ્યો. કા ટકા ડગડગ ઊભું થતો લાવો. હવે છે ને ટકો હાલવા માંડ્યો. કાલ પીડ્યો હતો ને તે થોડોક દીવે હે. કાલ ઓલા ઘરેથી ના ઘરે આમ શું કહેવાય સાંજકના તોડતું હતું, એમાં કંઈક થોડુંક ઓલું થયું છે ને પડી ગઈ છે, થોડુંક દીવા માંડી છે. પછી હાલવા માંડી છે. હાલો અંકિતાબેન થઈ લાય મોજ આય. જો અંકિતાબેન આવ્યા, હવે એ મોજ બીજી હા કરતી હતી. ગળી નથી બહુ. હાલ હાલ જો મોળે છે. એ ટકા જો 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 મોળે મમ શું છે? નથી ખાવું? જો ખાઈ ગયું. જો જો તે ખાધી. જો અમારે રાજભાઈ ઓલા કીધી સાકર ટેટી ખાઈને આવી ગયા. તો હાલો જો સાકર ટેટી ખાવી હોય વી આવો. મોંઘી છે થોડી. બહુ મોંઘી. હા તો હાલો ડાયરો, અત્યારે વાગી ગયા છે 12:30 અને જો ભાઉભાઈ ની બધા વ્યાજ જાય બપોરો કરવા. કારણ અત્યારે હું એકલો હોઉં ને જો એમ તો મારે છે ને ભાની આ શેરડી વાવે છે. તો કાલે આપણે શેરડીનું બિયારણ કેમ બનાવે ને એ તમને દેખાડ્યું હતું ને. શેરડી કેમ વાવે ને એ દેખાડું. એટલે ભા શેરડી ફૂટી ગઈ તકા તો ઠેક. તો જો આ લાઇટ આવી છે ને અત્યારે, તો ભાની જો આ કેરામાં છે ને શેરડી વાવે છે. શેરડી મોટર કેમ બંધ થઈ ગઈ? લાઇટ વહી ગઈ? પેલા છે ને જો આ ચેરો હોય ને આ શેરડી વાવવાનો, એ આખો પેલા પાણીથી ધરવનો ભરી દેવાનો આખો. ખૂંતી જાય ને એટલો. જો અત્યારે કેમ અમારે ભા જો ઓલો ખૂંતી જાય એમ ખૂંતી જાય ને એટલે એમાં સીધું શેરડીનું જે આપણે કાલે કટિંગ બનાવ્યું હતું બિયારણનું આવડું આવડું સીધું એમાં નાખીને માથે એક પગ દઈ દે ને એટલે એ અંદર ખૂંતી જાય જમીનમાં. એટલે એની રીતે ઉડી જાય. ટીમ્પા છે ને પણ શેરડી ભરવા જા હે તગારું અમને લઈને આવે ને એટલે એમાં ભાવ આવવાનું ચાલુ કરે ને તમને દેખાડું. અને એ કટિંગ રહ્યું ને એ કટિંગ બનાવવું ને એ બહુ અઘરું છે, કેમ કે એ જે ઓલું શું કહેવાય એની ગેંઠ હોય ને એ ફાટે ને ટૂંકમાં કટિંગ કરવું પડે. એક ગાય આમ કુવાડો કે કોઈ તો કે ધાર્યું દાંતરડું જે હોય એ આમ એક ગામ મારો ને અહીં કટિંગ થઈ જવું પડે ટૂંકમાં. વચ્ચે જે ઓલી ગેંઠ હોય ને એનું એટલે શું છે આમ ઓલું ગેંઠ ફાટે નહીં, નકર એ ગેંઠ ફાટી જાય ને તો ઉગે નહીં, વાંધો એ પડે. એટલે કટિંગ સસ્તું કરવું પડે.
તગારું ભરીને લઈને આવે છે કાતળિયુંનું, પછી પાછું વાવવાનું ચાલુ કરી દેવી. ભાવ થી વાવતા વાવતા હાલ્યા આવતા એમ છે. બે ચેતા કરવાના કે એક જ તે? અને બીજા જે અમુક અત્યારે જે પદ્ધતિ આવે ને વાવવાની એ આ રીતની નથી હોતી. આ તો શું છે કે આપણે ઘર પૂરતું થોડીક વાવતા હોય એટલે જો હમણાં પગ દીધો તો ત્યાં ત્યાં નાખી દીધું. આ બીજો કટકો જો એનીમાં પાછો પગ દઈ દીધો. આ રીતનું વાવેતર અમારે અહીંયા હોય છે. અને બીજી અમુક જગ્યાએ કેવું હોય છે વાવવાનું કે એ લોકો શું કહેવાય પહેલાં કટકા નાખીને પછી એવું ટ્રેક્ટરથી પાળિયું ચડાવે, અથવા તો શું કહેવાય પાળિયુંમાં વચ્ચે શું કહેવાય નાની નાની ગેઠું પહેલાં બીજું ગમી હોય ને એમાં વાવે ને પછી ખાડા ગાળીને વાવે ને એવું ઘણા કરતા હોય છે. આ જે બિયારણવાળા હોય ને જે સ્પેશિયલ શું કહેવાય શેરડી વેચવા હાટું, અથવા તો આમ શું કહેવાય જાજુ શેરડીનો રહ કાઢીને કૂવો કે ઓલું જે કંઈ કરતા હોય ને એ લોકોની વાવવાની ટેકનિક અલગ હોય, અને કોઈ જાજુ વાવતા હોય ને એ ટેકનિક અલગ હોય. અને લોડાય તો વાગી ગયા છે 8 અને જો વાળું પાણી કરી લીધા. આજે ગામમાં ગણપતિ વાંચવા જો ને ત્યાં થોડુંક મોડું થઈ ગયું હતું, તો ઘરે પૂજો ને એટલે થોડુંક વાળું કરવા મને મોડું થયું એટલે 8 વાગી ગયા. વાળું કરી લીધી છે. પહેલાં એક રોટલો દઈ દેવી એટલે શું છે કે વાળું કરી લે ને તો એથી બે જાય. હજી બધા ટોરા શું છે પવન આવે છે ને મસ્ત ઊભા છે ઝાડવાના સાંઈ, પવન સારો આવે મજા આવે ટાટા સાંઈ. અને જો અહીં મીટિંગ જામતી જાય છે. હવે આ જો ઉભાઈ અને અમૃત બે રાજકોટ ગયા હતા એ વ્યાયા પરીક્ષા દે. શું છે ઉભાઈ પરીક્ષામાં? ગાભા શેઠામાં છે એનું કઈ સમાચાર નથી. શેઠામાં જો મૃત્યુ આવી ગયો હોય. હવે કાલથી હે ને પછી આપણે શું કહેવાય દોડવા જવાનું રેગ્યુલર ચાલુ થાય. કાલ આજે હતા નહીં ના ના એક દિવસ રજા પડી બાકી કાલ આજ સવારમાં રજા પડી. કાલ તો હું નવસદી ગયા હતા એટલે આજ સવારમાં શું કહેવાય અમે ભજનમાં બી ગયા હતા એટલે જાજો મોડો. આ બધા શું કહેવાય અને ઔષધ બે રાજકોટ હતા એટલે એ ક્યાં હતા નહીં એટલે પછી કાંઈ જોવા નતો. સવારમાં જાગવા મોડું થઈ ગયું, 7:30 જેવું થઈ ગયું. સાંજે શું કહેવાય મોડા સુધી 2:30 વાગ્યા સુધી 2:30 વાગ્યા એટલે જો અત્યારે આઈપીએલ જોવાનું કામકાજ હાલે છે. અને ઓલપા જો અમારે શિલ્પાબેન આવ્યા છે મીટિંગમાં. અને પણ તમારે સમાચાર એટલે શું કહેવાય ચૂંટણી હાલે છે કે આઈપીએલ? અમારે ચૂંટણી હાલે હો ભાઈ. શું છે શેઢા મોસમ વાળા? અમારે એમ ક્યાં શેઢા મોસમ છે રાજકોટમાં આવ્યા ભાઈ. એટલે એમ નહીં આજ કઈ નવીન કર્યું શેઢા મોસમમાં? કાર્યકર્તા ગોતતા હતા, ડરતા નતા કોંગ્રેસમાં. રાજકોટમાં રખડતા. અંકિતાબેન પણ ડોકાય છે પાછા અંતાઈ જાય. અંકિતા ડોકા તો અમારે છે ને કોંગ્રેસમાં વિંછિયામાં તકલીફ પડશે. કેમ કે વિંછિયામાં અત્યારે અમારે કોંગ્રેસમાં સારા એવા આગેવાન કોઈ છે નહીં. રાજકોટમાં નથી ડરતા, બજારે બજારે દોડે. પણ રાજકોટમાં જો સારામાં સારા અમારે શું કહેવાય કોંગ્રેસમાં અર્જુનભાઈ ખાટેરિયા પહેલા હતા રાજકોટ જિલ્લામાં, જિલ્લા કોંગ્રેસના કંઈક શું કહેવાય પ્રમુખ એવું કંઈક હતું એ હતા. પણ એને રાજીનામું દીધું પછી રાજકોટમાં કોંગ્રેસ વર્ચસ્વ પૂરું થઈ ગયું. અને સુરેશભાઈ ધાનાણી ન્યાયનું શું કહેવાય અમરેલી એનું ક્ષેત્ર ત્યાં બીજાને ભરાવીને છેટા મોસમ લેવા આવ્યા. હવે અહીંયા પાછાલી છાંટી દીધી છે એટલે ખડાએ થાય એવું નથી. અહીંયા છેટા મોસમ એને લેવામાં તકલીફ પડશે. અને પણ આખું એનું ખેતર ભેળાઈ જશે ડબલ ન્યા થાય. એટલે થાય છે એવું વાંચી ને ત્યાંથી શું કહેવાય એનું ઘરનું ખેતર મૂકીને અહીંયા છેટા મોસમ લેવા આવ્યા છે. એટલે અહીંયા ઓલા શું કહેવાય બધા ભેગા થઈને બાસાલી છાંટી દીધા એટલે ખડ કે કંઈ થાય એવો પ્રશ્ન અહીંયા છે નહીં. એટલે અહીંયા છેટા મોસમની જરૂર નથી. ન્યાયને શું કહેવાય સાફ ચોખ્ખા રાખવાનું બધું બીજાને ભરાયું થાય. હાલો ડાયરો જો હવે ધીમે ધીમે શું કહેવાય મીટિંગ જામતી જાય છે. બધા વાવું પાણી કરીને ધીમે ધીમે આવતા જાય છે.
હાલો ડાયરો અત્યારે જો વાગી ગયા છે 9 અને ફાઇનલી આપણે જો મિટિંગ પૂરી કરી અને આવી ગયા છીએ હુવા. એટલે તો કે મિટિંગ તો હજી ચાલુ જ હતી, બીજા બધા બેઠા હતા, પણ આપણે શું છે કાલે રાતે ભજનમાં વ્યા જતા ને બંધાવે તો ઉજાગરો હતો, લગભગ 2:30 વાગ્યાને એથી પાછા આવ્યા હતા. એટલે અને પાછું સવારમાં હટ જાગવાનું હોય, ઘણે જવા હતું, એટલે ઉજાગરો હતો. એટલે શું કહેવાય ઊંઘ આવતી તો વી આવ્યા છીએ હુવા. તો કે આજ બપોર પછી હનાવાથી નીતેશની આવ્યા હતા ને તો બપોરા પાણી કરીને અમે બે ઘાણે જઈને લગભગ 2 વાગે સુઈ ગયા હતા, 4 વાગ્યા સુધી સૂતા હતા. પણ ઊંઘ કાંઈ પૂરી નથી થઈ ને, એટલે માથું થોડું ભારે ભારે હતું અને શું કહેવાય ઊંઘ આવતી હતી. તો મિટિંગમાંથી આમ તો ઘડીક બેઠો હતો અને પછી આવતો રહ્યો તો હુવા. અને આજે અમારે રાજભાઈ છે ને ખાટલા અને બોલિયા બિસ્તરા ને એવું બધું લઈને વ્યા ગયા છે બહાર હુવા. હમણાં 2-3 દીથી બહાર જવું કરતો, મારા બાની બધા કોઈ એમ હુવે છે ને તો ત્યાં. એટલે આજ જોઈએ એ બહાર શું કહેવાય ગાદલા ને ગોદડા ને એવું બધું લઈને વ્યો છે હુવા, ખાટલા ને એવું બધું લઈને. અને અહીંયા જો એને મમ્મી શું કહેવાય હાડલામાં ફોલ છેડા કરવાના હતા ને તો એ કરે છે ને એમાં રાજભાઈની મદદ કરે છે. અહીં તો દેખાતો, અહીં તો ડોકું કાઢ, એ છોકરા રાજભાઈ જો પણ એ દેખાય. એને છે ને ધાબળું બદલાવવું હોય, એને બ્લેન્કેટ જે જૂનું લઈ ગયો હતો ને એ નથી ખોટું, બીજું ઓઢવું છે તો એ લેવા આવ્યો છે. એટલે હું આવ્યો જ હતો અને અત્યારે છે ને એ સુઈ ગયો ને કાંઈ ને ભૂખ લાગી હતી, વિપુલ જો મોટું કાંઈ તરબૂચ લાવ્યો હતો ને તો અડધું ખાઈ ગયો. કેટલું ખાધું લે હે એ કેટલું ખાઈ ગયો કેતો? અહીં તો મોઢું નથી દેખાડતો, પણ મોઢું જ દેખાડે. જો એને હાલે હે ફોલ છેડાનું કામકાજ. અને આપણે કાલ સવારમાં પાછું શું કહેવાય રેગ્યુલર કસરત ચાલુ કરવાની છે. હમણાં જો કે વચ્ચે 1 દિવસનો રેસ્ટ લીધો, બાકી હું અવસર તો જતા જ હતા, અમુક નહોતો એ રાજકોટ. એટલે શું કહેવાય સુરેન્દ્રનગર હતો 2 દિવસ ને કાલે તો રાજકોટ. એટલે કાલે અવસર નહોતો એટલે શું કહેવાય કાલમાં દી રજા પડી. જો કે કાલ તો પાછું શું છે કે મોડા સુધી જાગતા એટલે વહેલું કાંઈ જગાનું જ નહોતું. કાલે 7:30 જ ફેર જાય તો સવારમાં એ કંઈ ઉપાધિ હતી નહીં. એટલે આજથી પાછું ચાલુ કરવાનું છે ને તો કપડાનું બધું બદલાઈ નાખ્યું છે. એટલે કીધું સવારમાં શું છે કે ખોટી વાર ન લાગે અને હવે સૂઈ જવું છે. પણ કુલર ચાલુ કરવું છે, પણ કુલરમાં એવું છે આપણે બોર્ડમાં 2 જ પ્લગ છે. તો એકમાં છે ને 32 ચાર્જિંગમાં છે અને એકમાં છેડા દીધેલા છે હંસાના, એટલે કુલર કંઈ ચાલુ નથી થાય એવું. હવે એને હંસાનું કામ ખૂટે ને પછી કુલર ચાલુ થાય એવું છે. કેટલું કામ પચી ગયું હોય તો એને જો થોડુંક ફોલ છેડા કરવાના બાકી છે, એ થઈ જાય ને પછી કુલર કરી દેવી ચાલુ અને પછી સૂઈ જાય. અમારા રાજભાઈ હું આવ્યા જાય એ મદદ કરે છે ફોલ છેડા કરવામાં. એને એટલે હંસો આંકતા આવડી ગયું તને? જો એ 2 લપ કરે છે કંઈ. હવે થોડુંક બાકી છે એ પતાય ને તો કુલર ચાલુ કરી દેવી. જોકે હવે શું છે કુલરની જરૂર નથી પડે એવું, પણ આજે ગરમી થોડીક વધારે હતી. વધારે એટલે હમણાં શું છે આમ વરસાદી વાતાવરણ એવું હતું ને વાદળાને એવું, એ પછી એની પાછી ગરમી વધારે મને પડવા વચ્ચે ઓછી થઈ ગઈ હતી. પણ આજ ગરમી વધારે હતી થોડીક એટલે હમણાંના શું કહેવાય અઠવાડિયાના ઓલા પ્રમાણે તો વધારે જ હતી. ફૂલ તડકો બહુ હતો આજ. અને હવે આપણે ધાબામાંથી જે મકાનનું કામ ચાલુ થયું ને એમાં આજે લોકો આવ્યા હતા પાછા. તો બીમની જે પ્લેટો હતી ને એ બધી ખોલી નાખી છે. અને જ્યારે મકાનમાં અને ઓલી બાજુના 2 મકાન જાય ને એની મોસરીમાં પ્લેટું ટેકાને એવું બધું ફિટ કરી દીધું છે. હવે કાલે આવીને આંચોરની 2 મકાનની મોસરી બાકી છે એ અને માથે લોખંડનું ને એવું બધું પાથરવાનું કામકાજ ચાલુ કરવાના છે. તો હવે મકાનનું કામકાજ તે શું કહેવાય ઓલમોસ્ટ પ્લેટું બધું ફિટ કરવાનું 2 મકાનની મોસરીનું બાકી જો છે, બાકી બધું પતી ગયું છે. એટલે શું છે પ્લેટું ફિટ થઈ ગઈ ને એટલે આપણે એટલા માલનું ધાબું ઓછું થશે. એના લીધે આમ શું કહેવાય પંખો ચાલુ હોય ને તો એ ગરમી ન થાય. પણ શું છે કે કોઈ જે આમ અડધી રાત સુધી તો લૂ આવતી જ હોય એટલે કુલર ચાલુ કરવું પડે, નકર તો ઊંઘ ન આવે ધાબામાં. તો પછી બહાર હોવા જવું પડે. પણ બહાર કેવું થાય છે ક્યારેક પવન પડી જાય ને તો મચ્છર ને એવું આવે ને એટલે મજા ન આવે. પણ આજે મારા રાજભાઈને બહાર જવું તો એ વ્યાજ જશે. જો હાલ આવવું હોય તો અહીં આવું છે કે નજારીનું પૂછો રમતું કદાચ બે. હાલો ડાયરો હવે વિડીયો કરી દે પૂરો અને હવે પૂરી જવું છે. પછી સવારમાં જાગવાનું તો ચાલુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળું છું કાલ નવા બ્લોગમાં.